રાજકોટના સ્કેટવીરો 7 વર્ષથી 19 વર્ષના બાળકોનો અભૂતપૂર્વ પ્રયાસ. રાજકોટથી વીરપુર રાત્રિના 50 કિલોમીટર સ્કેટિંગ કરી પહોંચ્યા હતા. 11 બાળકોએ ચુસ્ત સલામતી સાથે સ્કેટિંગ કરી પોતાના સ્કેટિંગની તાલીમનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. પુજારા સ્કેટ ક્લબ અને માર્ચ સ્કેટ ક્લબના બાળકો દ્વારા રાજકોટથી વીરપુર સ્કેટિંગ કરવામાં આવ્યું હતું. પુજારા સ્કેટ ક્લબના કોચ હર્ષ પુજારાએ પણ બાળકો સાથે રાજકોટથી વીરપુર સ્કેટિંગ કર્યું હતું. બાળકોને સપોર્ટ કરવા તેઓના માતા પિતા પણ તેમની સાથે જોડાયા હતા. પુજારા સ્કેટ ક્લબના કોચ હર્ષ પુજારાએ રાજકોટ મિરર સાથે ખાસ વાતચીતમાં રાજકોટથી વીરપુર સુધી બાળકોના સ્કેટિંગ કરવાની વિગતવાર માહિતી પૂરી પાડી હતી. મારું નામ હર્ષ પુજારા છે. અમે લોકો 2 માર્ચ શનિવારના રોજ વીરપુર ગયેલા હતા. પુજારા સ્કેટ ક્લબ અને માર્ચ સ્કેટ ક્લબના સ્ટુડન્ટ્સ 50 કિલોમીટરનું અંતર કાપીને રાજકોટથી વીરપુર સુધી સ્કેટિંગ કરીને બાળકો બધા ગયા હતા. અંદાજે 7 વર્ષથી ચાલુ કરી અને 19 વર્ષ સુધીના બાળકો આપણી સાથે પાર્ટિસિપેટ કર્યું હતું. ટોટલ 11 બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું કે જે લોકો રાજકોટથી વીરપુર સ્કેટિંગ કરીને આવેલા હતા. આ વર્ષે અમે લોકો 6 કલાકમાં ત્યાં પહોંચી ગયા હતા. અને ગયા વર્ષે અમે લોકો જ્યારે ગયા એના કરતાં આ વખતે ઘણો ઓછો ટાઈમ અમારે લાગ્યો હતો, કારણ કે બીજી વખત અમે આ કરતા હતા. બીજી વર્ષ છે અમારું કે આવી રીતના અમે વીરપુર અહીંયાથી સ્કેટિંગ કરીને ગયા હતા. જે બાળકો આવ્યા હતા એ લોકો આખું વર્ષ દરરોજની 2 કલાકની પ્રેક્ટિસ કરતા હોય છે અને સવારના પણ સેશન જ્યારે એ લોકોને રજા હોય છે સ્કૂલમાં ને એ રીતે, ત્યારે સવારે પણ 2 કલાકની પ્રેક્ટિસ ને એવું કરતા હોય છે. એટલે બાળકોને બહુ જ ઇઝી લાગ્યું કરવું. 50 કિલોમીટરમાં પણ એ લોકોને કાંઈ પણ તકલીફ ના પડી. રઘુવીર યુવા સેના દ્વારા દર વર્ષે છેલ્લા 24 વર્ષથી એ લોકો આયોજન કરે છે ભૂકંપ પછીથી, કે લુહાણા સમાજના બધા જ ભાઈઓ બહેનો એમાં પદયાત્રામાં જોડાય છે. એટલે આપણે છેલ્લા 2 વર્ષથી રઘુવીર યુવા સેના દ્વારા જે આયોજન થાય છે એમાં આપણે સ્કેટિંગનું પણ આવી રીતના સાથે કરીને કરીએ છીએ એ લોકોની સાથે. એ લોકો ભૂકંપના સંદર્ભે, જે ભૂકંપ આવેલો હતો 98-99માં, એ ભૂકંપના સંદર્ભે એ લોકો છેલ્લા 24 વર્ષ ત્યાં પદયાત્રાનું આયોજન કરે છે. બાળકોને ઘણો બધો ફાયદો છે, કારણ કે અત્યારે જે આપણે રિંકમાં પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ રેગ્યુલર, એ રિંક ક્યાંય પણ રાજકોટમાં એવી પ્રોપર નથી કે જેમાં એ લોકોને પૂરેપૂરું મળી શકે. એ લોકો જગ્યાનો અભાવ છે રાજકોટમાં એ બાબતે. તો રોડ ઉપર સ્કેટિંગ કરવાથી એ લોકોનો સ્ટેમિના ગેઇન થાય છે. એ લોકોને બીક જે લાગતી હોય છે એ બીક એ લોકોની દૂર થાય છે. અને ખાસ કરીને ઓલાના લીધે એ લોકોને એક પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થાય છે, કે જેનાથી બાળકો સ્પર્ધાઓમાં રમવા માટે પણ આમાંથી એ લોકોને ઘણું બધું માર્ગદર્શન મળતું હોય છે. હા, 11 બાળકોના માતા પિતા અમારી સાથે હતા. આગળ એક 4 વ્હીલ હોય છે, પાછળ 4 વ્હીલ હોય છે. આગળ મેઇન એક 4 વ્હીલ હોય કે જે બધાને ગાઈડ કરીને જતા હોય છે. અને હું પોતે સ્કેટિંગ કરીને એઝ અ કોચ હું પણ સ્કેટિંગ કરીને સ્ટુડન્ટની સાથે આગળથી એ લોકોને ગાઈડ કરતો હોઉં છું. પછી આપણે એ લોકોને એક સેફ્ટી બેન્ડ જે આવે છે, કે જે રેડિયમની જેમ ચમકે છે રાત્રે, આપણે એવા બેન્ડ પણ આપણે યુઝ કર્યા હતા. હું તમને જે બતાવીશ. આ રીતે સેફ્ટી બેન્ડનો આપણે યુઝ કર્યો હતો, કે જેના લીધે બાળકો સ્કેટિંગ કરતા હોય એ ટાઈમે બધાને રિફ્લેક્શન મળે લાઇટના લીધે, એટલે કોઈ પણ અકસ્માત કે એવું ના બને. સેકન્ડરી થિંગ, પાર્કિંગ માટેની જે લાઇટો યુઝ થાય છે એ રીતની આપણે લાઇટો, જે બાજુમાંથી ગાડીઓ પસાર થતી હોય છે એ લોકોને માર્ગદર્શન આપવા માટે, ધીમી કરવા માટે ગાડીઓ, એ લોકો માટે પણ આપણે આ રીતે રાખેલું હતું. બાળકોનો ઉત્સાહ ખૂબ જ સરસ હતો. બાળકોને તો એવું હતું કે સર હજી તમે અમને કરાવો. અમે લોકો સવારે 4 વાગે વીરપુરના બ્રિજ પાસે પહોંચી ગયા હતા. પછી બાળકોએ અડધી-પોણી કલાકનો અહીંયા વોલ્ટ લીધો. એ લોકોને હજી પણ વધારે સ્કેટિંગ કરવું હતું. અને અમારી સાથે આશિષ ઠાકુર સર, માર્ચ સ્કેટ ક્લબ, દર્શન સર, પુજારા સ્કેટ ક્લબ અને હિના મેડમ હતા, જે 3 પણ બાળકોને 2 વ્હીલરમાં સાથે સાથે ગાઈડ કરતા હતા અને બધા બાળકોનું બહુ જ સરસ રીતે ધ્યાન રાખતા હતા.